ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ. આઈ હોપ કે આપ લોકો ઠીક હો કે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાની મોર્નિંગ તો નથી થઈ, મને મોર્નિંગ યાદ આવી ગયું કારણ કે રોજે આપણે બ્લોગ મોર્નિંગમાં સ્ટાર્ટ કરતા હોય, પણ આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઇવનિંગ કહેવાય, સાંજ કહેવાય, શું કહેવાય અત્યારે? હે, ઇવનિંગ એ નહીં કહેવાતું, 6 વાગે ઇવનિંગ થોડું કહેવાતું હોય. ઇવનિંગ એ બપોરે 5 વાગ્યા લગી હાલતું હોય છે. તો એવું છે, શું કહેવાય કોમેન્ટમાં કહેજો ભાઈ. મને એટલું બધું ઇંગ્લિશ નથી આવડતું. ઇંગ્લિશ શીખવું જરૂરી છે, પણ હવે એ શીખશે રિસીવ, કારણ કે મેં તો કંઈ શીખ્યું નહીં, એટલે એ શીખશે. શું કેવું તારું? હા, રિસીવભાઈ શીખશે ને. જો બહુ ભાગદોડ હાલે છે. અને ગાઈઝભાઈ, સુરતમાં 3 દીથા ધોધમાર વરસાદ આવે છે. વરસાદ કે બહાર નથી જવા દેતો રેનકોટ પહેર્યા વિના. મારી લાઈફમાં હું અત્યારે લગી રેનકોટ ન પહેરતો, કારણ કે ભાઈ વરસાદ આવતો હોય તો ઓફિસે ન જતો, પણ હવેથી વરસાદ આવે તો કામકાજ ને એવું બધું હોય એટલે જાતા હોય, એટલે રેનકોટ વસાવ્યો છે તો પહેરીને જાય. પણ અત્યારે હું હોસ્પિટલે ગયો હતો ગાઈઝ, જે ગળાનો દુખાવો હતો, જે ઓપરેશન કરાવ્યું હતું ને એનું બતાવવા માટે છે ને ઘરે આવ્યો છું. ને ડૉક્ટરે કીધું છે કે કાંઈ વાંધો નથી, 1 મંથ થઈ ગયો છે, પણ મને ગળામાં છે ને 3-4 દીથા ખરેડી કે એવું બધું થતું હતું. મને એમ કે હજી કાંઈ ઓપરેશન કર્યું છે તો પ્રોબ્લેમ હશે, તો એ બતાવવા ગયો હતો. એનું સોલ્યુશન આવી ગયું છે કે પ્રોબ્લેમ છે નહીં. થોડી ઘણી ટીકડી આપી છે ને ભાઈ, એક્સરસાઇઝ કરવાનું ફૂલ કીધું છે, જે હવે તમારે એક્સરસાઇઝ કરવી જોઈએ. તો જોઈશું, જીમ બીમ સ્ટાર્ટ કરશું, શું કરશું હમણાં. શું કેવું તારું? જીમ સ્ટાર્ટ કરી દેવી જોઈએ કે નહીં? ઘરે કરી લેવાય. હે, સવારમાં બેસવાનું હાલવા. હા, પણ વરસાદનું ક્યાં હાલવા જવું મારે? વરસાદ કઈ રોજ ન હોય તો પછી જેથી નું ઘરે એમને દાદર સાઈડ ઉતર કરી લેવાય. એવું છે એમને? તો જોયું, દાદર જીમની ના પાડે છે બધા લોકો. બાકી જીમમાં મને બહુ મજા આવતી. હું જઈ આવ્યો છું, મારી લાઈફમાં 3-4 વાર જીમમાં જઈ આવ્યો છું, પણ મજા આવે જીમમાં. પણ જે દીથી કોરોના આવ્યો ને ત્યારથી બંધ થયું મારું, હે ને? હાથે છૂસે કે નહીં, હા, એટલે નો જવાય. નહીં, એનો કાંઈ પ્રોબ્લેમ નથી. ઘણા ખરા સબસ્ક્રાઈબરને ખબર નહીં હોય કે ભાઈ મારો લગ્નના ટાઈમે છે ને હાથ ભાંગી ગયો તો. કેટલા મહિનાની વાર હતી? પ્રી-વેડિંગ આપણે 3 મહિનાની એન્ડિંગમાં ગયા હતા કરવા. 4થા મહિના મેરેજ હતા. તો તમારે જે હાથ હારો છો તો હાથ હારો છો તો એટલે મહિના પહેલા કે 1.5 મહિના પહેલા મારો હાથ ભાંગી ગયો તો. સાબુદાણાના વડા બનવાના છે ભાઈ, જોરદાર. સાબુદાણા આવી ગયા છે. આ શું છે? બટેકા છે, ધાણા છે, મરચા આદુની પેસ્ટ છે, અને ભાઈ લીલી ચટણી છે. આજે તમને સાબુદાણાની વડાની રેસીપી આપીશ, અને તમે કેવા બનાવો છો કોમેન્ટમાં કહેજો. બાકી જો એની આરે આ શું છે? સિંગનો ભૂકો નાખશું, હજી લીંબુ નાખશું, મરીનો પાવડર નાખશું. અને ગાઈસ, દવાખાના ખૂટતા નથી હમણાં અમારા ફેમિલીમાં, કારણ કે પેલા જો રોનકને હોસ્પિટલે દાખલ કર્યા હતા, એ ફિનિશ થયું. અત્યારે ફુવા ગામડેથી આવ્યા છે ઓપરેશન કરાવવા માટે, તો પપ્પા ત્યાં છે. અને જો હું ક્યારનો બ્લોગ સ્ટાર્ટ કરું છું ને, આપણી બ્લેક કોફી ઠરે છે ભાઈ, પણ બ્લોગ પૂરો કરી દઉં એટલે એવું છે. એટલે આજે કદાચ સાંજકના છે ને હોસ્પિટલે જવાનું થશે ટિફિન લઈને, તો ફુવાની ખબર ને એવું કાઢશું. એને પતરી થઈ ગઈ છે, તો એનો દુખાવો હતો, તો ઓપરેશન કરવા ગામડે ત્યાં આવ્યા છે. તો ઓપરેશન એકદમ સક્સેસફુલી થઈ ગયું છે, તો તેમને આપણે વાતચીત કરશું. બાકી તો શું છે કહી દો હાલો. વરસાદ વિશે તારે શું કેવું છે? વરસાદ વિશે તારે શું કેવું? વરસાદ વિશે કાઈ નહીં, આમથી આમ કે જવા દેતા નથી, એવું ચાલુ. સોનલ, રિશિયુ ને હમણાં 3 દીથા બહાર નથી નીકળ્યા, એટલે એ લોકો ઘરમાં ને ઘરમાં છે. બીજું એક એ કેવું હતું, જે લોકોના ખાડી વાળા ઘર છે ને વિસ્તારમાં, એ લોકો અત્યારે બહુ ટેન્શનમાં છે. રાતે કદાચ નીંદર નહીં આવતી હોય. શું કરવા ખબર? ખાડી 2 કાંઠે હાલે છે ને તાપી 2 કાંઠે હાલે છે. બોલ, તાપીની તો ખબર, પણ ખાડીની તો આપણે આજકાલ નથી ખબર. તમે કઈ ગયા નથી હમણાં બનાવવા? હા, હું નથી ગયો છો. ગયા વર્ષે ગયો તો, પણ આ વખતે ગયા વર્ષે નહીં, અરે સોરી, 7 દિવસ પહેલા જ ગયો તો. અને અત્યારે નથી ગયો, કારણ કે અત્યારે જે એવું બધું કંઈ વાંધો આવ્યો છે ને, અમુક નિશાણવાળી જે જગ્યા છે ને ત્યાં તો ભરાઈ જ ગયા છે પાણી, પણ ગોઠણ લગી છે એવું છે. બોલું તો બહુ ભયાનક સ્થિતિ હતી. તો હજી આ બધા એમ કહે છે કે વરસાદ આવશે. બાકી નવસારી, વાપી, વલસાડ એ બાજુ બહુ વરસાદ પડી ગયો, જ્યાં ઘણાના ઘરમાં પાણી કરી ગયા છે. તો તમારી ત્યાં કેવો વરસાદ છે કોમેન્ટમાં કહેજો. બાકી અમદાવાદમાં ઘણી જગ્યાએ પાણી પડતી લાવ, ત્યાં સારો વરસાદ પડ્યો. તો સોનલ આ બાજુ હેની તૈયારી કરે છે? જો સાબુદાણાના વડા બનાવી, દર વખતે ખીચડી કરવી છે. આજે એમ જો વરસાદ જેવું છે તો કીધું વડા બનાવી. વડા એટલે આખા ઘરના થઈ રહે? બટેકું આવશે એટલે થઈ રહે. તો આ બાજુ મમ્મી વહી ગયા છે રિશિવને લઈને, અને રિશિવભાઈની મસ્તી દિવસે ને દિવસે વધતી જાય છે. હા, પપ્પા સંભાળતા આવ્યા. મેં કીધું આપણે હમણાં દવાખાના ખૂટતા નથી એમ, ત્યારે તમે સંભાળતા આવ્યા.
થઈ ગયું ઓપરેશન રેડી સારું. ઓપરેશન થઈ ગયું રેડી છે એમ ને? હા શું કીધું? એમ કીધું હવે કાલ બપોરે રજા આપી દે અને પછી 15 દી પછી પાછું મને એમ કે ટિફિન લઈને મારે ત્યાં આવવાનું છે. ટિફિન લઈને આવવાનું હતું પણ મનીષ કે હું આવું. ઓકે તો રિસીવ છે ને ભાઈ સડી ગયો છે દાદા ભેગું આવતા બે. ક્યાં જવાનું છે રિસીવ? ભપભપમાં જાઓ. રિસીવ ને ભપભપ બહુ યાદ આવે બાઈકમાં લઈ જાય ને એટલે બસ અમે તો હવે રિસીવ બસ જોઈ જોઈને થાકી ગયા. વરહ દીથા તું બતાવીશું. બંને હવે હવે કાંઈક નવું લાવી તું. નવું માર્કેટમાં લઈ રિસીવ ટ્રેન કેમ હાલે? રિસીવ ટ્રેન હાકે અને આ બાજુ મમ્મી વહી જશે. શું છે મમ્મી? બસ આ ઋષિને રાખતી હતી ને જોઈતી હતી ને બેઠી હતી. ત્યાં પપ્પા આવી ગયા. તમે રેનકોટ પહેરીને ગયા હતા હા એટલે ભલ્યા નથી. બાકી તો હવે પછી અહીં આવી જાય કાલ બપોરે. હા નહીં આવે નથી આવવાના પછી ના વહી જાય. એવું છે એમ ને? તો એવું છે તો આપણે મળશું ફુવાને ટૂંક સમયમાં. જાય ક્યારેક આવી ત્યારે. તો એવું છે ચાલો અત્યારે બ્લેક કોફી પી લઉં અને થોડી ઘણી રીલ શૂટ કરવાની છે. શૂટ કરી લે પછી સાબુદાણાના વડા બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. કદાચ હું પહેલી વાર ખાતો હોઈશ મારા ઘરે. જોકે હું ફરાળી શું કહેવાય ઉપવાસ રહ્યો હતી. ફરાળી તો ઘણી જગ્યાએ મેં ખાધા છે. આજે સોનલ ઘરે બનાવે છે તો આપણે ટેસ્ટ કરવાના છે. એને જ પૂછ્યું બનાવવા છે કે નહીં તે કરે અહીંયા? મહેનત બને હું પેલી વેલી જ બનાવું છું. ખીચડી દર વખતે બનાવું છું પણ કાંઈ આમાં નથી. આ પણ વસ્તુ બની જ જાય. તો ચાલો આપણે તો આપણે જોઈએ. જો સાબુદાણા છે ને મેં 4 થી 5 કલાક પલાળી દીધા હતા. જેટલા સાબુદાણા હોય ને એમાં પાણી બહુ નહીં નાખવાનું નકર છે ને પચપચી જાહે. પછી બટેકું બાફીને કોઈને ઠંડુ થઈ ગયું ત્યાર પછી એને ઓલું કર્યું. સિંગનો અને તલનો ભૂકો છે, ધાણા છે, પછી આમાં આદુ મરચીની પેસ્ટ ને જીરાની પેસ્ટ. આ પછી જો આપણે હિંગ નાખી છે બટેકું છે એટલે હિંગ તો નાખવાની અને મીઠું. અને મરીનો મરી. પાવડર ને લીંબુ. તો ચાલો આને બધાને છે મિક્સ કરી દઈએ તો હવે. મિક્સ કરી દઈ. અને બીજું એ કે છે ને હવે નેક્સ્ટ છે ને પનીરના પુડલા બનાવવાના. ચાલો પનીર ચીલી ટાઈપનું આવે ખબર? એમાં કાકડી ને એવું ભરે. હા. એ બનાવશું 1-2 દીમાં. બન્યા રહેજો વ્લોગમાં કારણ કે વ્લોગ હમણાં કારક આવે છે. તો ગાઈસ સપોર્ટ કરતા રહેજો ને કોમેન્ટ કરતા રહેજો. ટાઈમ મળે ને એટલે તમારા માટે નાખતો જ રહું છું. હું કેવું તારું? અને જો રિશિવભાઈ માટે જો આ રવાના પુડલાની પણ છે ને આપણે જો તૈયારી કરી નાખી છે. એને છે ને ડોક્ટરે લીલવણું ઈ કે ખાય છે કે નહીં ખાતો એમ. મેં કીધું ઈ તો ફૂલ ખાય છે પણ આજે જો એની માટે છે ને બધું વેજીટેબલ નાખીને રવાનું જો એનું પણ આ બેટર તૈયાર કરી નાખ્યું છે. હમણાં આ રેડી થઈ જાય ને પછી આપણે રિશિવભાઈ માટે મજા તો આવી હતી મગના પુડલા ખાવાની. જોરદાર ઈ પણ બન્યા હતી. બનાવશું. એને આજે એવું લાગશે ને તો આજે મગ પલાળી દેશું ને કાલે મગના પુડલા. કાલ મગના પુડલા ખાવું. ચાલો આનું છે ને પેલા મિક્સ કરી લઈ પછી વડા પાડિયા. ત્યારે છે ને રિસીવના ઢોસા રેડી થાય છે. જો કે ઢોસા નથી રવાના પુડલા છે. આ રીતના પુડલા રેડી થાય છે ને. અહીંયા જો કુકર મૂકી દીધું. હેનું કુકર મૂક્યું છે? હા કુકર બટેકા. બટેકાનું કુકર મૂકી દીધું છે. અને આ બાજુ રિસીવ જો રિસીવ શું ખાવાનું છે તારે? હમણાં ઢોસા કરતો જ રિહાણો. કેમ રિહાણો મમ્મી? હે મમ્મી દૂધ લેવા ગયા હતા ને ત્યાં દૂધ વાળા પેંડા ને હાકર ને એવું આપે. હારે નો લઈ ગયો ને એટલે રિહાણો. કારણ કે હમણાં એને ડોક્ટર ને છે ને પેંડા ને એવું ખાવાની ના પાડી. ગળ્યું ગળ ખાવાની ના પાડી છે. શું છે લઈ તો લે. આ હું કાજુ ખાતો તો તું? રિસીવ જે હાલે ખા હો. જે કરતો જે કેમ કરવાનું? હાલો અહીંયા જે કર. શું ખાશો તું? કાજુ એમ નહીં. જે કેમ કરવાનું? હાલ જે કરતો મંદિરે. આપણે જે ક્યાં કરતા હતા? મેં દીવાબત્તી કરી લીધી પછી વ્લોગ ચાલુ કર્યો. આ ભાઈ હવે જે કરવા આવતા નથી. કાજુ ખાઈ. આ બાજુ છે ને ભાઈ સાબુદાણાના વડા બનવાનું ચાલુ થઈ ગયું છે. એટલા રેડી થઈ ગયા છે. જેને ગરમા ગરમ ખાવા હોય ને બેસજો એટલે જમતા થાય. અને આ બાજુ જો સોનલ હજી આ બધા બનાવે છે ને મમ્મી આવી જશે ફ્રાય કરવા માટે. હે ને? તો ચાલો જોરદાર સાબુદાણાના વડા ખાઈ લઈ. કોના ફેવરિટ છે કોમેન્ટમાં કહેજો. બહુ જોરદાર બન્યા છે. તો હું પેલા ખાઈ લઉં. લીલી ચટણી સાથે છે તો મજા આવી. જો અમે તો જમી લીધું છે. રિસીવે જમી લીધું છે ને તોય અમારી પાસે આવે છે. હું બતાવીશો રિસીવ તું? અહીંયા બતાવી તો શું બતાવીશો? ઘડીક વારમાં પેસા રણ કરી નાખ્યો. આખો છે ને બોક્સ ખોલ્યું ભાઈ. જેટલા રમકડા છે ને બધા બહાર કાઢી નાખે છે. અને એ ગાડી બધાને બતાવે છે. હું બતાવીશો રિસીવ? ગાડી રિસીવ ગાડી બતાવે છે. ટ્રેન છે તે હું જમું? કેમ કેમ હાલે કેમ હાલે થોક ઉડે થોક રિસીવ થોક ઉડે. ટ્રેન કેમ હાલે? અને આ બાજુ જો ભાઈ આવી જાય હેર બેર કટ કરાવી. અને કેવું પાણી ભરાણું છે સુરતમાં?
ગયો ને કે ક્યાંય નથી ભરાણું હજી ભરાણું નથી ગાય કે પણ ખાડિયું ફૂલ છલકાઈને હાલે ખાડી છે વિસ્તાર હોય ને ત્યાં આજુબાજુમાં પાણી ઉભરાયેલું હોય ને એ રીતે વરસાદનું ક્યાંય નથી. અને આ બાજુ જો સાબુદાણાના ગોટા ચાલુ થઈ ગયા છે ખાવાના કેવાક બન્યા છે હા બરાબર. હારા બન્યા છે સાય સારે ખાવું ફરાળી હોય ત્યારે ખાવાનું હોય ને. હા આજ ફરાળ રહી ગયા બધા ફરાળી નથી ફરાળી પાછા અલગ બને આમ જો કે આ ફરાળી જ કહેવાય ફરાળી કહેવાય કે નહીં ફરાળી જોઈને બટેકા ને સાબુદાણા રે એવી રીતે ખાવાના જ. એટલે આ ફરાળી જ કહેવાય ના 9 વાગી ગયા છે ને સુરતમાં જો ફરી પાછો છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે રાતે બહુ વરસાદ પડી જાય છે હુઈ જાય ને ત્યારે ખબર નથી રહેતી અને હું એમ વિચારતો હતો ઘરમાં એટલી બધી શાંતિ કેમ છે પણ શાંતિ પાછળનું કારણ તમને બતાવી દઉં આખું ઘર રમણ ભમણ કરી નાખ્યું જો આ છોકરાએ બધા રમકડા ખોખામાં ભર્યાથી આખું ખોખું ખાલી કરી નાખ્યું આમ ટ્રક ને આ બધું અલગ અલગ કલર કરી નાખ્યું છે અને જે રમકડા કેદુનો નહોતો રમતો ને આજ રમવાનું ચાલુ કર્યું ઋષિ શું રમશો તું કાર આરે રમશો આમાં કાર તો કે દેખાતી નથી બટું હે કોણે વીચ્યું આ બધું ઋષિની પાટી ક્યાં છે બતાવો પાટી પેન છે પાટી ક્યાં છે ઋષિને 1 થી 9 એકડા આવડી ગયા છે પણ એ ક્યારે બોલે ખબર ટીવી બીવી બંધ હોય અને એનો મૂડ હોય અને બોલાવી પરાણે ત્યારે બોલે બાકી જો વડાપાવ વાળા નવરા થઈ ગયા છે અસલ વડાપાવ નહીં હું સાબુદાણાના વડા. હા સાબુદાણાના વડા વાળા નવરા થઈ ગયા છે ગાઈસ વડા છે ને બફાતા બહુ વાર લાગે એટલે થોડુંક આ જમવામાં મારે લેટ થઈ ગયું એવું થયું બાકી તો જો પપ્પાની ક્યાંક ગયા હતા ને ત્યાંની અત્યારે ઠેઠ બુક નીકળી આ બુકમાં શું હોય ઋષિવા જોઈને એમ કહેશે મમ્મી ટ્રેન પપ્પા ટ્રેન હા તેજી મમ્મી એ લોકો જાત્રામાં ગયા હતા ને હા જે આ કન્યાકુમારી તિરુપતિ બધા ગયા હતા ને આ લોકો બુક આપી હતી આ બધા સેવા વાળા છે આ બધા જે સેવામાં જે બધું ઓલું કર્યું હોય ને હા એ લોકોએ જે ટ્રેન બાંધી હોય આપણે છે ને આખી ઋષિ બુક કરતો હોય પપ્પાએ બુક દીધી ને હાથવીને રાખી દે ફોટા ને એવું બધું હોય આ બધું જોયા રાખે એમ તો તું સાબુદાણામાંથી જ નવરી થઈ ગયા ભરવાનું ચાલુ કરી દે મમ્મી એ કહે છે કે રીલ્સ નથી આવતી કે મહેમાન આવે ને કે નો હોય તો કેવું હોય મહેમાન આવે તો કે બધા કેવા દોડવા મળે નરખું કરવા અત્યારે જ મહેમાન કહું છું મેં કીધું આજ તો ઋષિ એટલું ખોલીને બેઠો છે ને મહેમાન આવે તો ભેગું નથી થાય એમ ભેગું નથી થાય એમ. એટલું બધું રમણ ભમણ કરી નાખ્યું છે ઋષિ અને મમ્મી એમ કહે છે કે આપણે ગેટ તાળું હોય કે પેલા આપણે હરખું કરી નાખીને પછી પછી ખોલવાનું. ખોલવાનું એટલે જો મહેમાનને વાર લાગી જાય ને તમારે માની લેવાનું કે ઋષિએ કાંઈક કાંડ કર્યો હોય છે પેલા હું ઈચ્છતો છું કેવું હતું ને હવે કેવું એમ અને જેટલું હતું એટલું ખોલીને બેઠો ખોલીને બેઠો બધું કાઢ્યું આ જેણે જૂના રમકડા એમ ટીવી તો શું કરવા ચાલુ છું એમ કહું છું કરો ને બંધ આપણું જોઈ લેવાનું રમતો હોય. આ રમતો હોય ને ત્યાં સોનલ છે ને એ ટીવી જોઈ લે પણ એ જોવા નહીં દે તમારે જોવું જ જોઈજો હમણાં પેલી હું ક્યાં છે ટેન બહુ સારી છે તવી. આ ઋષિની બુક છે ફાડીને કેવી કરી નાખી આમાં ટ્રેન ને એવું બધું દોર્યું હોય ઋષિ લઈ જાઓ એ હમણાં. જો ઋષિ બતાવે. બધું બોલશે હું છે એટલે ઋષિ કે જેમ તેમ છે આ હું છે ઋષિ આ હા ઝાડ આ હા. સુરત દાદા આ શું એમાંથી આવે છે ભૂ આવે છે પછી આ હા આ હાથી કેમ કરે હાથી કેમ કરે ઋષિ એમ નો કરે હો વન જો ઋષિ આમ ના કરે. પાડ દે, ના પાડ દે, પછી નહીં, વન. હા, ઋષિ કોના જાતે મામા કરે. છે તાર નામ શું છે શિવના તાર નામ શું છે તારું નામ શું ઋષિ તાર નામ શું છે તારું નામ શું છે ઋષિ હા. બોલ તો જોની જોની પાપા જો હમણાં ગીત ગૌરવ જો ઋષિ જોની જોની પછી ઇતે સુગર ન પાપા ઋષિ, નહીં, નહીં, ઋષિ. ઋષિ ઓલું ગીત ગાહે છોટી છોટી ગૈયા ગાતો ઋષિ છોટી છોટી ગૈયા ગાતો છોટી ગાવ છોટી છોટી ગયા છોટી નહીં ગઈ ઋષિભાઈ અત્યારે મૂડમાં નથી ચાલો ગાઈઝ એની સાથે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરી દઈશ આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે વિડીયો ગમે તો લાઈક કરીને શેર કરો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું તો પહેલાં કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય